નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 4 એમાં મળ્યા છીએ કે વેપારી શાસકો. વેપારી જે છે એ શાસકો કેવી રીતના બન્યા. આપણે એવી રીતના યાદ રાખવાનું છે કે વેપારીઓ, આપણને ખ્યાલ છે કે આપણે જે વાત કરવાની છે એ અંગ્રેજોની વાત કરવાની છે અને તમને એ પણ થોડો ઘણો ખ્યાલ હશે કે એ લોકો કંઈ શાસન કરવા માટે ભારતમાં નહોતા આવ્યા. એવી રીતે પોર્ટુગીઝો જે છે અથવા તો ફ્રેન્ચો જે છે એ ભારતમાં પહેલેથી સત્તા સ્થાપવા માટે આવ્યા નહોતા. તેઓ પહેલા તો બધા જે છે એ વેપાર કરવા માટે જ આવ્યા હતા. તો એવું તે શું બન્યું કે જેને લીધે આ અંગ્રેજો છે એ વેપાર કરતા કરતા ભારતમાં રાજ કરવા લાગ્યા અથવા તો ભારતમાં તે લોકોએ સત્તા મેળવી. તો એ બધા કારણોની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. સામાન્ય રીતે આપણે એક વસ્તુ કહેતા હોય કે બે અલગ અલગ વ્યક્તિઓના ઝઘડામાં ત્રીજો વ્યક્તિ જે છે એ ફાયદો મેળવી લે. તો આમાં પણ એવી જ રીતના છે કે બે અલગ અલગ મિત્રો અથવા તો બે અલગ અલગ વ્યક્તિઓ જે છે એ ઝઘડો કરે છે અને એમાં ફાયદો જે છે એ કોણ ઉઠાવી લે છે? તો કે ત્રીજો વ્યક્તિ ફાયદો ઉઠાવી લે છે. તો અહીંયા આપણે ક્યારેક ને ક્યારેક જે બે બિલાડી અને વાંદરા જે છે એની બાળ વાર્તા આપણે ક્યારેક ક્યારેક સાંભળેલી હોય. એમાં શું હતું? તો કે આપણે એમાં એ વાત કરેલી હતી કે બંનેની લડાઈ, જે બે બિલાડીઓ જે છે એ બે બિલાડીઓની લડાઈ જે છે એમાં વાંદરો ફાવી જાય છે, એટલે કે ત્રીજા વ્યક્તિઓ ફાવી જાય છે. અહીંયા બે બિલાડી એટલે કોણ? તો કે ભારતમાં જ રહેલા બે રાજાઓ અથવા તો અન્ય રજવાડા જે છે એના બે સત્તાધીશો જે છે એ આપણે અહીંયા બે બિલાડી તરીકે લઈ શકીએ. અને વાંદરો જે છે એ વાંદરા તરીકે આપણે અંગ્રેજોને લઈ શકીએ. તો આ તો ખાલી મજાકની વાત થઈ, પણ આપણે એ વસ્તુ જ ચર્ચા કરવાની છે કે એ લોકો કેવી રીતના ભારત ઉપર સત્તા સ્થાપી છે. અહીં આપણે વાત કરીએ કે 18મી સદી, અગાઉ પણ આપણે ચર્ચા કરી છે. 18મી સદી એટલે શું? તો કે 1700 થી લઈને 1799, પણ 18મી સદીના અંત ભાગમાં એટલે કે 1775 થી લઈને 99 નો સમયગાળો જે છે એમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજોએ એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. એટલે કે હવે તેનો વેપાર વિસ્તાર જે છે એ થવા લાગ્યો હતો અને આપણે એમ કહી શકીએ કે હવે તેઓ ભારતની રાજનીતિમાં પણ તે લોકો દખલ કરવા લાગ્યા હતા. અહીંયા આપણને ખ્યાલ છે કે તેઓ ભારતમાં માત્ર ને માત્ર વ્યાપાર કરવા જ આવતા હતા. વ્યાપાર કરી અને તે ફરી પાછા પોતાના સ્થાને જતા રહેતા હતા. અને એ પછીની જો વાત કરીએ તો તે ભારતીય પ્રદેશોમાં વ્યાપાર કરવાની સત્તા મેળવવાની હતી. તેની જે આપણે ઈચ્છા હતી તે ભારતમાં, આપણે આખા ભારતમાં અલગ અલગ પ્રદેશો જે છે એમાં પોતાનો વેપાર વિસ્તાર કરવાની તેની ઈચ્છા હતી. તો પછી આપણે વિચારીએ કે આખા ભારતમાં તે લોકો શાસક કેવી રીતે બની ગયા, એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. અને અહીંયા આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે એ સમયે તો એવો આપણે એમ કહી શકીએ કે દાયકો હતો અથવા તો એ સમયે એવા આપણે રાજનેતાઓ હતા કે જેની આપણે એમ કહી શકીએ કે ભૂલને કારણે અથવા તો પોતાની પાસે લાલચ જે છે એવી ઈચ્છાને કારણે, તો એને લીધે આવા અંગ્રેજો જે છે એ ફાવી ગયા હતા. પણ હાલ તો આપણે એમ જાણીએ છીએ કે વિદેશી કંપનીઓ પણ વેપાર કરે છે ભારતમાં. તો ભારતમાં હાલ શું આવી રીતના એ લોકો સત્તા સ્થાપી શકે? એવો પ્રશ્ન આપણને પૂછ્યો. તો તમે તમારી રીતના વિચારો જોઈએ. હવે તો ભારત પણ એટલું સક્ષમ છે, ભારત પાસે પણ એટલી મિસાઇલો છે, ભારતમાં પણ આપણે એમ કહી શકીએ કે હવે એટલું સેનાબળ છે, હવે એટલી શક્તિ છે કે આવા કોઈ વિદેશી વેપારી અથવા તો વિદેશી કંપની છે એ ભારતમાં તો આવીને વેપાર કરી શકે પણ એ ભારતમાં સત્તા સ્થાપી શકે નહીં. તો આટલી વસ્તુ આપણે યાદ રાખશું. હવે વાત કરીએ આપણે જે આવા વિદેશી વેપારીઓ જે છે એ ભારતમાં આવ્યા, તો એવા મુખ્ય આપણે જે વેપારીઓ જે છે અથવા તો મુખ્ય જે ગવર્નર જનરલ કહીએ છીએ, તો એવા સત્તાધીશોને આપણે યાદ કરવાના છે. કારણ કે એની કેટલીક યોજના જે છે એ જ ભારતના જે શાસકો છે એને નડી છે અને એને લીધે તેનો વેપારની સાથે સાથે તે લોકો સત્તા પણ સ્થાપવામાં તે લોકો સક્ષમ બન્યા હતા. તો વેલેસ્લીની વિસ્તાર યોજના, આપણે અહીંયા વેપારની તો વાત કરી લીધી કે તે લોકો વેપાર કરવા માટે ભારતમાં આવ્યા હતા. હવે થોડી ઘણી આપણે વધારાની ચર્ચા કરીએ. તો
તો વેલેસ્લી એટલે અહીં થશે લોર્ડ વેલેસ્લી. અને આ લોર્ડ વેલેસ્લી જે છે એ ભારતના ગવર્નર જનરલ બન્યા હતા. અને ભારત ગવર્નર જનરલ બની અને ભારત આવ્યા ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. આપણે વિદેશી જે કંપનીઓ જે છે અથવા તો વિદેશી લોકો ભારતમાં આવ્યા, આપણે પહેલા ચેપ્ટરમાં ચર્ચા કરી હતી કે મુખ્ય જે બે વિદેશી ભારતમાં આવ્યા છે એમાંથી આપણે જો વાત કરીએ તો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ, આ બે મુખ્ય શાસકો અથવા તો મુખ્ય વેપારીઓ કહેવાય કે જે ભારતમાં જે મોટા પાયે વેપાર કરતા હતા. તો તેની વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી અને ભારતમાં ફ્રેન્ચો તાકાતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી. એટલે શું? તો કે જો ફ્રેન્ચો જે છે એનો વેપાર અંગ્રેજોના વ્યાપાર કરતા વધી જાય તો ભવિષ્યમાં એવું પણ બને કે ફ્રેન્ચો જે છે એ અંગ્રેજોને વ્યાપારી જ રીતે એને હરાવી અને અંગ્રેજોને પાછા મોકલી દે. કારણ કે આપણે અગાઉ શું જોયું હતું? તો કે પોર્ટુગીઝો સામે અંગ્રેજોએ એટલો બધો વેપાર વિસ્તાર કરી દીધો કે પોર્ટુગીઝોને પોતાનો વેપાર છે ઓછો કરવો પડ્યો. એવી જ રીતના ડચ લોકો છે એને પણ પોતાનો વેપાર જે છે સમેટી લેવો પડ્યો. તો અહીંયા આપણે એ જ વાત કરીએ છીએ કે અંગ્રેજો જે છે એને એવી બુદ્ધિ વાપરી કે જેને લીધે જે આ ફ્રાન્સના લોકો જે છે જો એ લોકો વધારે વધારે વેપાર કરશે તો અંગ્રેજો જે છે એનો વેપાર વિસ્તાર ઘટી જશે. માટે તેને શું કર્યું? તો કે એક પ્રકારની એવી યોજના બનાવી જેને કહેવાય છે સહાયકારી યોજના. આ સહાયકારી યોજના એટલે શું? તો કે આ યોજના સ્વીકારનાર જે દેશી રાજ્યો છે તેને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડશે. એટલે હું તમને આખું આ જે સહાયકારી યોજના છે ને એનો આખો પાયો કહી દઉં. અને આવી યોજના એ લોકોએ શું કામ એને રાખી, એના ફાયદા શું શું થાય, આવી વસ્તુની આપણે પણ વિચાર આવે કે નહીં? કે અંગ્રેજી સૈનિકો જે છે એ ભારતના રાજ્ય અથવા તો રજવાડા જે છે એની સહાય શું કામ એને કરે, અથવા તો એમાં શું કામ એને પોતાનું લશ્કર રાખે? તો આપણે થોડુંક આપણી રીતના વિચારીએ કે અંગ્રેજો પાસે એટલી લશ્કરી સેના હતી. હવે તો કે આવા લશ્કરી સેના એને પોતાના પ્રોટેક્શન માટે તો રાખવી પડશે કે નહીં? કારણ કે એ તો ત્યાંથી છેકથી ઇંગ્લેન્ડથી છેક ભારત સુધી આવ્યા છે. હવે જો ભારતના લોકો જે છે એના ઉપર આક્રમણ કરી દે તો શું થાય? તો એકથી એક અંગ્રેજો જે છે એનું મૃત્યુ થઈ જાય. એટલે તેને પોતાનું તો પ્રોટેક્શન રાખવું પડશે કે નહીં? માટે તે લોકો પોતાની સાથે પોતે સેના પણ લાવ્યા હતા. હવે આ સેના જો ભારતમાં આવે તો શું થાય? તો કે અંગ્રેજોએ તેને ખવડાવવું પડે, એનો ખોરાક ખાધા ખોરાક એ બધું દેવું પડે, અથવા તો તેને પગાર ચૂકવવો પડે. તો આટલી બધી વસ્તુ જે છે એનો ખર્ચો કોની માથે આવે? તો કે કંપની માથે આવે. ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એની માથે આવે. અને આવો પગાર જે છે એ અંગ્રેજોએ ચૂકવવો પડે. તો એ જ એને વિચાર કર્યો કે ભાઈ આપણે જો આપણો લોકોનો પગાર જે છે એ હિન્દુ શાસકો દેવા માંડે તો એને શું કરી નાખ્યું? તો કે આવા જ જે અંગ્રેજ સૈનિકો છે તેને કેમાં રાખી દીધા? તો કે કોઈ રજવાડું હોય એ રજવાડાના લશ્કરમાં એને રાખી દીધું. એટલે રજવાડા જે છે એનો રાજા અથવા તો તેનો જે મુખ્ય વ્યક્તિ જે છે એ શું વિચારશે કે આપણા રાજ્ય ઉપર અથવા તો આપણા રજવાડા ઉપર કોઈ વિદેશી આક્રમણ અથવા તો બીજા કોઈ અન્ય રાજ્યનું આક્રમણ છે એ ન થાય તો આપણને આ સૈનિકો છે મદદરૂપ થાય. તો એ લોકોએ પણ શું કર્યું? તો કે આવા જે લોર્ડ વેલેસ્લી છે એની આ સહાયકારી યોજના છે એ કેટલાક રજવાડાએ સ્વીકારી લીધી અને કેટલાક રજવાડાએ સ્વીકારી નહીં. એટલે રજવાડાને પોતાનું પ્રોટેક્શન જોતું હતું અને અંગ્રેજોને આવા લોકો જે છે અથવા તો આવા જે લશ્કર જે છે એ લશ્કરને ખવડાવવા પીવડાવવાનો ખર્ચો, પછી તો કે તે લોકોને પગારનો ખર્ચો, એ બધો એને આવા રજવાડા પાસેથી જોતો હતો. તો બેયને ફાયદો થાય કે નહીં? એટલે લોકોએ શું કર્યું? તો કે આવી સહાયકારી યોજના અમલમાં લાવ્યા. તો સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્યએ ઉપાડવાનો હતો. એટલે શું? તો કે જે તે રજવાડા છે એ આવા સૈનિકોને રાખે તો તેનો ખર્ચ જે છે, ખાવા પીવાનો ખર્ચ તથા પગાર જે છે એ પણ આવા રજવાડાના માણસો, રજવાડું જે છે એને દેવાનું. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજી પ્રતિનિધિત્વ રહેતો. એટલે શું? તો કે બધા, ધારો કે હું એમ કહું કે બધાની પાસે ધારો કે આવી રીતના અંગ્રેજ સૈનિકો હોય
તો આગળ મારી પાસે જ મારા જ રજવાડામાં અંગ્રેજી સૈનિકો હોય તો હું તો શું કરવાનું, તો કે ભાઈ મારી પાસે અંગ્રેજી સૈનિકો છે તો આપણે 4-5 હજી રજવાડા જીતી લઈએ. તો એવું તો કંઈ થઈ શકે નહીં. તો એવો તો વિચાર એને કરેલો હોય કે નહીં. એટલે પહેલા તો શું કરવાનું, તો કે એક પ્રતિનિધિત્વ જે છે અથવા તો એક પોતાનો પ્રતિનિધિ છે એ તેને રાજ્યમાં ફરજિયાત રાખવા, અને આમાં પણ અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિત્વ જે છે અથવા તો કોઈ પ્રતિનિધિ છે એને સાચવતા. પછી સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. એટલે મેં તમને કીધું એ પ્રમાણે કે એને એવી શરતો પણ રાખી હતી કે તમે કંઈ અમને પૂછ્યા વગર ગમે ત્યાં આક્રમણ કરી શકશો નહીં. એટલે શું થાય, તો કે રજવાડું છે એ અંગ્રેજ સૈન્ય રાખી તો લે પણ એનો ક્યાંય ઉપયોગ કરી શકશે નહીં. તો વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો જે છે એ ભોગ બન્યા. એટલે પહેલા તો બધાને શું લાગતું કે આપણી સેનામાં જો આવા સૈનિકો આવી જાય તો આપણને ફાયદો થાય, પણ એ લોકોને ખબર નથી કે આ જે છે એ કૂટનીતિ છે એક પ્રકારની. વેલેસ્લીની સહાયકારી યોજના જે છે એ એક પ્રકારની એની કૂટનીતિ છે, અને એ એવી રીતના પોતાના જે સૈનિકો છે એનો પગાર છે એનો પગાર પોતે નથી ચૂકવી શકતા, માટે તેવા રાજ્યો અથવા તો રજવાડા જે છે એની પાસે ચૂકવવા માંગતા હતા. તો આવા જે અનેક રાજ્યો ભોગ બન્યા એમાં આપણે જો વાત કરીએ તો હૈદરાબાદના નિઝામ, પછી મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યો જે છે એને શું કર્યું, તો કે પોતાના શાસનમાં અથવા તો પોતાની સેનામાં તેને આવા અંગ્રેજી શાસકો રાખ્યા. તો અંગ્રેજી સૈનિકો રાખ્યા. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના જે છે એ કેવી હતી, તો કે મીઠા ઝેર જેવી હતી. એટલે કે તમે મીઠું ઝેર એટલે કે તમે પીએ ન શકો અને તમે એને ફેંકી ન શકો, એના જેવી હાલત હતી. તો શરૂઆતમાં રાજવીઓ સલામતી અને મદદ દેખાતી હતી, પણ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરતા હતા. એટલે મેં તમને કીધું એ પ્રમાણે એક તો લશ્કરમાં પણ કેવા, તો કે અંગ્રેજી સૈનિકો, પછી તેનું પ્રતિનિધિત્વ પણ કોણ કરે, તો કે પાછો અંગ્રેજી વ્યક્તિ. તો એનો મતલબ શું થયો, તો કે પ્રતિનિધિ અંગ્રેજી અને સૈનિકો પણ અંગ્રેજી. હવે રાજા કાંઈ બોલે તો પ્રતિનિધિ તો શું કરે, તો કે પ્રતિનિધિ એને બધા સૈનિકોને બોલાવીને રાજાને મારી નાખે. એવું એને બીક રહે કે નહીં. તો હવે રાજા છે એને પોતે એવું લાગવા માંડ્યું કે હું તો ગુલામ છું, હું આમાં કંઈ કરી શક્યો એમ છું નહીં. તો આવી રીતના આપણે યાદ રાખવાનું છે. તો વેલેસ્લીની આ વિસ્તાર યોજના નો પ્રથમ શિકાર જે છે એ હૈદરાબાદનો રાજા, જે આપણે હમણાં વાત કરીએ પ્રમાણે નિઝામ બન્યો, પછી મૈસૂર અને અયોધ્યા બન્યા, તાંજોર અને કર્ણાટક પણ આવા જ હાલમાં હતા. મરાઠામાં આપણે વાત કરીએ, મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવીને તે સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા. એટલે કે પેલા તો બે રાજા હોય એનો ઝઘડો કરાવે, પછી એને એમ કે અમે તમારું રજવાડું છે એને પ્રોટેક્શન આપશું, અમે તેનું સહાયતા કરશું. એટલે એવી રીતના એ શું કરશે, તો કે સહાય કરી અને પોતાના સૈનિકો છે, અંગ્રેજો છે પોતાના સૈનિકો આવી રીતના લશ્કરમાં ઉમેરી દેતા. તો મરાઠાઓ સાથે લડાઈ કરીને નિઝામને ભારે ખુવારી વેઠવી પડી હતી. એટલે નિઝામને આ રીતના જ્યારે મરાઠાઓ સાથે લડાઈ કરી ત્યારે તેને ભારે ખુમારી એટલે કે ભારે એ લોકોને ખોટ જે છે એ ગઈ હતી. આથી તેણે સૌથી પહેલા આ યોજના સ્વીકારી. કારણ કે તમને ખ્યાલ હોય તો દક્ષિણ ભારતમાં મુખ્ય આપણે એમ કહી શકીએ કે હૈદરાબાદના નિઝામ જે છે એ મુખ્ય રજવાડા તરીકે હતા, અને એવી રીતના મરાઠા શાસકો જે છે એ પણ મુખ્ય આપણે એમ કહી શકીએ કે મુખ્ય વધારે સેના ધરાવતા શાસકોમાં હતા. તો નિઝામ જે છે એ આગળ મરાઠા સાથે લડવા જાય તો તેને એવું લાગે કે ભાઈ આપણી પાસે સેનાબળ ઓછું છે, તો આપણે શું કરવું જોઈએ, તો કે આપણે આપણી સેના વધારવી જોઈએ. માટે તે શું કરે, તો કે આવી જે સહાયકારી યોજના છે એ સ્વીકારી અને પોતાનું સેનાબળ વધારે. ટીપુ સુલતાન જે છે એનું રાજ્ય તો પહેલા જ અંગ્રેજોની હુકુમત નીચે આવી ગયું હતું. તો એના આપણે વાત કરીએ કે નાના ફડણવીસ જે છે એના અવસાનથી મરાઠાના સંઘો વચ્ચે ઝઘડા થયા. તે પછી મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો ની નીતિ જે છે એ નીતિનો ભોગ બન્યા. એટલે મરાઠાઓ જે છે એને પણ આપણે એમ કહી શકીએ કે આવી જે કૂટનીતિ જે છે, વેલેસ્લીની યોજના જે છે એનો સ્વીકાર કરવો પડ્યો, અને આ જે નીતિ જે છે એ શું કરશે,
તો કે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હતી. એવું આપણે કેમ કહી શકીએ? તો કે હું તમને એમ કહું કે ધારો કે કોઈ રાજ્ય હોય, એ રાજ્યમાં પોતાનું સૈન્ય તો હોવાનું જ છે કે નહીં? હવે આપણે અંગ્રેજ સૈનિકો જો લઈ લઈએ તો શું થાય? તો આવા જે સૈનિકો છે એને ખાધા ખોરાકીનો ખર્ચો અથવા તો તેને જે પગાર મળતો હોય એ તો બધું બંધ થઈ જાય કે નહીં? તો આવું બધું બંધ થઈ જાય તો શું થાય? તો કે તે પોતાના જ રાજ્ય પ્રત્યે વિદ્રોહ કરવા માંડે. એટલે ભાગલા પાડો અને રાજ કરો, એટલે એ લોકો શું કરતા? અંદરો અંદર ઝઘડા કરાવતા અને પોતે રાજ પોતે મેળવી લેતા એવી નીતિ જે છે એ નીતિનો અમલ કરતા. ત્યારબાદ વાત કરીએ આપણે અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે જેવા બીજા બહાને પણ આવા રાજ્યો છે એને ખાલસા કર્યા. આમ 7 વર્ષના સમયગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. એટલે કે આ યોજના છે એ યોજના ધીમે ધીમે કરતા બધા સ્વીકારતા જાય તો અંગ્રેજી સૈનિકો છે એ ભારતમાં વધતા જાય. હવે આપણે એમ વિચારીએ કે અંગ્રેજી સૈનિકો છે એ ભારતમાં વધતા જાય, પણ એ બાંધવાના કોની હારે છે? ભારતના જ લોકો સાથે બાંધવાના છે. ભવિષ્યમાં અંગ્રેજ સૈનિકો જે છે એટલા બધા વધી જાય તો શું થશે? તો તે ભારત સામે જ વિદ્રોહ કરી અને પોતે જીત મેળવી લે છે અને આવી જ વસ્તુ આગળ જતા બને છે. અહીંયા આપણને વેલેસ્લીની લડાઈનું દ્રશ્ય જે છે એવું એક દ્રશ્ય આપણને ચિત્ર દ્વારા દર્શાવેલું છે અને વેલેસ્લીની ઇમેજ દર્શાવેલી. અહીંયા આપણે જોઈએ તો વેલેસ્લી જે છે એની સહાયકારી યોજના જે છે એ સ્વીકારનાર કોણ કોણ? તો અહીંયા તમને દર્શાવેલું છે પુણેના પેશવા બાજીરાવ પેશવા જે છે એવું તમે ક્યાંક ને ક્યાંક પિક્ચરમાં કે એમાં સાંભળેલું હોય. અહીંયા પેશવાઓ એ છે, બાજીરાવ પેશવાએ નથી સ્વીકારેલી પણ પેશવાઓ એ છે. પછી હૈદરાબાદના નિઝામ એને પણ આ યોજના સ્વીકારી હતી. નાગપુરમાં ભોસલે શાસક હતા એને પણ. પછી ઇન્દોર, અહીંયા આપણને હોલકર, ગ્વાલિયર, લખનઉ, અયોધ્યા વગેરે આવી યોજના છે એ સ્વીકારેલી હતી. અહીંયા વાત કરીએ આપણે બ્રિટિશરો જે છે એ સમગ્ર ભારતમાં કેવી રીતના ફેલાયા એના વિશેની જો ચર્ચા કરીએ તો વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ જે છે એ મૈસૂર, નિઝામ અને મરાઠા સરદારો બન્યા. પછી અંગ્રેજોએ ઉત્તર ભારતમાં આગળ વધ્યા. ઉત્તર ભારતમાં એટલે અહીંયા આપણે પહેલા તો જે દક્ષિણ ભારત જે છે એમાં નિઝામ પછી મરાઠાઓ એ લોકોની વાત કરી. પછી એ લોકો ક્યાં જશે? ધીમે ધીમે કરતા ઉત્તર ભારત બાજુ જાય છે. નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી. એટલે કે નેપાળ લોકો જે છે નેપાળીઓ આના વિરોધમાં હતા તો તેની સાથે એને ભય લાગતા તેની સાથે તો શું કરી દીધું? તો કે મિત્રતાના સંબંધ કેળવી લીધા. અને પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા એટલે કે યુદ્ધ કર્યા અને શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી. અહીંયા શીખ સામ્રાજ્યમાં જે વાત કરીએ આપણે કે રણજીતસિંહ જે છે ખૂબ જ વધારે બળવાન રાજા અથવા તો ખૂબ જ વધારે બળવાન શાસક કહી શકીએ કે જે પંજાબ બાજુ હતો અને તેમ કહી શકીએ કે ભારતના એ સમયના શાસકોમાં સૌથી વધારે બળવાન રાજા તરીકે આપણે રણજીતસિંહ કહી શકીએ. તો તેની સામે તો અંગ્રેજોને ખ્યાલ હતો કે આપણે જીતી શકશું નહીં, માટે તેની સાથે શું કરી લીધું? તો કે મિત્રતા સંબંધ કેળવી લીધા અને અફઘાનિસ્તાન સામે તેને વિગ્રહમાં પોતે જીત મેળવી. પછી સિંધ પર પણ સત્તા મેળવી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી, જેમાં પણ આપણે જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તો તે સફળતા મેળવી શકે તેમ ન હતા. મેં તમને કીધું એ પ્રમાણે ખૂબ જ બહાદુર શાસક એવો રણજીતસિંહ જે છે એ સમયગાળામાં હતો. તો એને પંજાબ હડપવું હોય તો આવા રણજીતસિંહ જેવા રાજાને હરાવવો પડે. પણ તેમને ખ્યાલ હતો કે શીખ સામ્રાજ્ય જે છે એમાં રણજીતસિંહ છે ખૂબ જ બળવાન છે, એને આપણે જીતી શકશું નહીં. માટે એને બીજા રાજ્યો તો જીતતા ગયા પણ રણજીતસિંહ સાથે શું રાખ્યું? તેને દોસ્તી રાખી. અને અંગ્રેજો જે છે એ તો આવી નીતિઓમાં ખૂબ જ વધારે એવા બલવાન કહી શકાય. જેની સામે તેને દોસ્તી રાખવી હોય તેને સારી સારી એવી ભેટ સોગાદો આપે અને જેની સામે દુશ્મની રાખવી હોય તેની સામે કૂટનીતિ દ્વારા પણ તે જીત મેળવતા હતા. રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરો જે છે એની મદદ લઈ પોતાની સેના મજબૂત કરી હતી.
એટલે કે અંગ્રેજી શાસકોને બીજા યુરોપીય અફસરો જે છે એ લઈ અને પોતે પોતાનું શાસન છે એ ખૂબ જ મહત્વનું બનાવ્યું હતું, મજબૂત બનાવ્યું હતું. તેની આસપાસ મોટા ભાગના પ્રદેશો ઉપર તેણે વિજય પણ મેળવ્યો હતો અને તેમના અવસાન પછી અરાજકતા વ્યાપી. કોઈ પણ મજબૂત શાસક જે છે એ મજબૂત શાસક છે ને એનું મૃત્યુ થાય ને એ પછી ઘણી જગ્યાએ તેના વિદ્રોહ જે છે એ ઊભા થતા હોય, કોણ રાજા બનશે અથવા તો કેવું શાસન કરશે એવી પણ બધાને વિચારધારણા આવતી હોય. તો તેના અવસાન પછી આપણે એવું યાદ રાખવાનું છે કે અરાજકતા વ્યાપી. રણજીતસિંહ જીત્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજોએ માથું મારવાની હિંમત પણ ન કરી શક્યા. હવે તેમને તક મળી ગઈ અને હાર્ડિજ છે, લોર્ડ હાર્ડિજ જે છે એ જ્યારે ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવ્યા ત્યારે તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજી શાસનને પોતાની નીચે લાવી દીધું. એટલે કે તેને શીખ સામ્રાજ્ય જે છે એમાં ભેદભાવ કર્યા અથવા તો ભેદભાવની નીતિ જે છે એ અમલમાં મૂકી અને એવા નીતિથી તેને કૂટનીતિથી આપણે એમ કહી શકીએ કે અંગ્રેજી શાસન છે એ આવા પંજાબમાં તથા તેની આજુબાજુના વિસ્તાર ઉપર તેને પોતાનું શાસન સ્થાપ્યું. એટલે રણજીતસિંહના મૃત્યુ પછી આપણે એમ કહી શકીએ કે હવે અંગ્રેજો જે છે એ અંગ્રેજો પોતાનું શાસન જે આપણે એમ કહી શકીએ કે પંજાબમાં પણ સ્થાપી શક્યા. આમ આપણે જોવા જઈએ તો ધીમે ધીમે કરતા દક્ષિણ ભારતથી લઈને છેક અહીંયા પંજાબ સુધીનો વિસ્તાર એ બધી જગ્યાએ અંગ્રેજો જે છે એ પોતાનું શાસન સ્થાપવામાં પોતે આગળ વધતા ગયા. ત્યારબાદ આપણે વાત કરીએ કે અંગ્રેજો જે છે એ સૌપ્રથમ બંગાળામાં સત્તા સ્થાપી શા માટે? આપણને થોડાક પ્રશ્ન પણ આપેલા છે કે અંગ્રેજોએ સૌપ્રથમ બંગાળ, પશ્ચિમ બંગાળ જે છે અથવા તો આપણે પહેલા તો બંગાળ કહેવાતું, પછી આપણે એમ કહી શકીએ કે પશ્ચિમ બંગાળ ને પૂર્વ બંગાળ એવા ભાગ પડ્યા. પહેલા તો તે બંગાળ જ કહેવાતું. તો સૌપ્રથમ એને ત્યાં શું કામ એને સત્તા સ્થાપી? તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ભારત જે છે એ ભારતમાં સૌથી મુખ્ય આપણે એમ કહી શકીએ કે મુખ્ય રાજ્ય જે છે એ બંગાળ વિસ્તાર જે છે ત્યાં રહેલું હતું. અને પશ્ચિમ બંગાળ જે છે એ અથવા તો બંગાળ જે છે એ સામાન્ય રીતે સમૃદ્ધ એવો પ્રદેશ હતો, આખા ભારતનો સૌથી સમૃદ્ધ એવો પ્રદેશ. પછી તો કે તેને જો વિદેશથી લઈને ભારત સુધી આવવું હોય તો તે સામાન્ય રીતે અહીંયા મહારાષ્ટ્રના વિસ્તાર, પછી તો કે એવી રીતના કેરળ બાજુનો વિસ્તાર ત્યાં તો જઈ શકે, સાથે સાથે તે બંગાળાની ખાડી એટલે કે અહીંયાથી પણ તે પોતે દરિયાઈ વ્યાપાર જે છે એ કરી શકે. તો તે પોતે આવી બધી જે કારણો જે છે એ બધા કારણોને લીધે આપણે એમ કહી શકીએ કે પશ્ચિમ બંગાળ જે છે એની સાથે તે વધારે વેપાર વિસ્તાર કરી શકતા અને પશ્ચિમ બંગાળ જે છે સમૃદ્ધ હોવાને કારણે શરૂઆત તેને પશ્ચિમ બંગાળથી કરી. એટલે કે સૌપ્રથમ સત્તા જે છે એ બંગાળમાં સ્થાપી. ત્યારબાદ વાત કરીએ આપણે શીખ સામ્રાજ્ય અને અફઘાન પ્રદેશો ઉપર અંગ્રેજોએ સત્તા કેમ સ્થાપવી પડી. ફરી પાછું આપણે અહીંયા મેપમાં જોઈએ તો શીખ સામ્રાજ્ય એટલે કે પંજાબ બાજુનો વિસ્તાર. ત્યારબાદ તો કે અફઘાન એટલે કે પાકિસ્તાનથી ઉપરના ભાગનો વિસ્તાર. એટલે અંગ્રેજો પાસે અહીંયા શાસન તો હતું. એટલે કેવી રીતના? તો કે દક્ષિણ ભારતમાં તો તેણે પોતાના અલગ અલગ કોઠીઓ હતો તો પોતાનો જે વ્યાપાર તથા પોતાની સત્તા છે સ્થાપી હતી. હવે ધીમે ધીમે કરતા તે ઉત્તર ભારતમાં જતા હતા. હવે શું થાય? તો કે ઉત્તર ભારતમાં જો તેનું શાસન હોય તો અહીંયા વિદેશથી કોઈ અલગ અલગ પ્રજા જે છે, અફઘાની પ્રજા જે છે એ અથવા તો ઈરાની પ્રજા જે છે એ આવી અને આક્રમણ કરે તો અહીંયા જે અંગ્રેજો જે છે એને પ્રોટેક્શન મળી શકે નહીં અને અંગ્રેજોની સત્તા જે છે એનો અંત આવી જાય. માટે તેણે શું કર્યું? તો કે આ જે પંજાબનો વિસ્તાર અથવા તો આપણે એમ કહી શકીએ કે શીખ પ્રદેશ છે એ અને અફઘાન સુધી શાસન જે છે એ તેણે સ્થાપ્યું. આ રીતે આપણે યાદ રાખવાનું છે કે અંગ્રેજો જે છે એ અંગ્રેજોએ પોતે પંજાબ તથા આપણે એમ કહી શકીએ શીખ પ્રાંત અથવા તો જે અફઘાન વિસ્તાર જે છે એના ઉપર શું કામ એને શાસન મેળવ્યું. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન આવશે, અંગ્રેજોનું સૈન્ય બળ નાનું હતું તો પછી તેઓ સમગ્ર ભારતમાં સત્તા કેવી રીતે સ્થાપી શકી? અહીંયા ફરી પાછું આપણે બિલાડી અને વાંદરાની વાર્તા જે છે એની ચર્ચા કરી શકીએ કે ભારતના શાસકો જે છે એ અંદરો અંદર ઝઘડો કરતા
પોતાની લાલચને કારણે, સત્તા મેળવવાને કારણે તેઓ અંદરોઅંદર ઝઘડો કરતા હતા અને એનો જ ફાયદો જે છે એ કોણ ઉઠાવતું હતું? આવા અંગ્રેજો ઉઠાવતા હતા. એટલે કે સૌથી નાનું સૈન્ય બળ હતું અથવા તો સૌથી ઓછું સૈન્ય બળ હોવા છતાં પણ આપણે એમ કહી શકીએ કે એની જે કૂટનીતિ હતી, જે સહાયકારી યોજના હતી અથવા તો ધર્મ બાબતમાં ઝઘડા કરાવવા એવી જે એની જે કૂટનીતિ હતી એને કારણે તે ભારતમાં સત્તા સ્થાપી શક્યા. પછી અંગ્રેજો તેમનું શાસન સમગ્ર ભારતમાં સ્થાપવામાં સફળ થયા તેના કારણો વિશે ચર્ચા કરો. એટલે આપણે તો જે કે અહીંયા વાત કરી કે સહાયકારી યોજનામાં જે નાગપુર છે, પછી હૈદરાબાદ છે, પુણે છે, આમાં તો અંગ્રેજી સૈનિકો જે છે આવી ગયા હતા. ત્યારબાદ આપણે કહીએ કે ઉત્તર ભારતમાં પણ કેટલી બધી જગ્યાએ જે અંગ્રેજી સૈનિકો આવી ગયા હતા. હવે ધીમે ધીમે કરતા શું થશે? તો કે અંગ્રેજી સૈનિકો જે છે એ વધતા જશે અને એક સમય એવો આવે છે કે અંગ્રેજી સૈનિકો જે છે એની સંખ્યા ખૂબ જ વધી જાય છે અને ભારતના જે સૈનિકો જે છે એના ઉપર તે આક્રમણ કરી અને પોતે જીતવામાં સફળ થાય છે. અને એના માટે જ આપણે 1857 વિપ્લવ જે છે એ 1857 વિપ્લવમાં જે અંગ્રેજોની જીત થાય છે એને લીધે આપણે એમ કહી શકીએ કે હવે અંગ્રેજો જે છે એ ભારતમાં સત્તા સ્થાપવા માટે પોતે સક્ષમ થઈ જાય છે. હવે વાત કરીએ અંતિમ ડેલહાઉસીની ખાલસા નીતિ. અને આ ડેલહાઉસીની ખાલસા નીતિ જે છે એનો અમલ પછી જ આપણે એમ કહી શકીએ કે જે ભારતમાં આપણે જે 1857 વિપ્લવ જે છે એ જોવા મળ્યો અને એને લીધે અંતે અંગ્રેજો જે છે એને પોતાની કાયમી સત્તા જે છે એ ભારતમાં દાખલ કરી દીધી. તો જે વેલેસ્લીની વિસ્તાર યોજના હતી તે હિન્દ રાજ્યોને એમના જોખમે પરાધીન બનાવવાની યોજના હતી. એટલે કે તે લોકો ડરાવતા હતા હિન્દ રાજ્યો જે છે અથવા તો આપણે રજવાડાઓ જે છે એને ડરાવતા કે તમારા ઉપર કોઈ બીજો શાસક જે છે એ પોતે આક્રમણ કરશે તો તમારી પાસે પ્રોટેક્શન માટે અમે અમારું સૈનિક રાખીએ છીએ. તો એ તો ડરાવી અને પોતે શાસન છે વધારતા હતા. એ સ્વીકારનાર રાજ્યો અંગ્રેજોના મિત્ર ગણાતા. આ રાજ્યોને બહાર કે અંદરનો કોઈ ભય ન જણાતા બિન જવાબદાર બન્યા. એટલે શું કે રાજા છે એને એમ થઈ જાય કે ભાઈ આપણું જે રાજ્ય છે એ એકદમ સુરક્ષિત છે, જ્યારે કોઈ પણ આક્રમણ કરશે ત્યારે અંગ્રેજી સૈનિકો અમને બચાવી લેશે. તો રાજા જે છે એ કેવો થઈ જાય? બિન જવાબદાર થઈ જાય. પાછું આપણે એવું કીધું કે પ્રતિનિધિ પણ રાખવાનું, એટલે પ્રતિનિધિ જ બધું કામ કરે. રાજાએ શું કરી દેવાનું? તો કે એને બધાને રૂપિયા પહોંચાડી દેવાના. તો આમાં રાજા છે એ રાજાનું કામ સાવ ઘટી જાય. પોતાનું રાજ્ય વિસ્તાર કરવાનું અથવા તો પોતાનું શાસન સંભાળવાનું આ જવાબદારી છે એમાંથી રાજા નીકળી જાય. માટે રાજા કેવા બન્યા? બિન જવાબદાર બન્યા. એનો વહીવટ જે પહેલા થતો હતો એ વહીવટ પણ કથળ્યો. રાજાઓના આવા વલણને કારણે રાજ્ય વ્યવસ્થામાં ગેરવ્યવસ્થા ફેલાય છે. આ સમયગાળા દરમિયાન આપણે એમ કહી શકીએ કે જો રાજા જ નબળો હોય તો એની નીચે જે લોકો છે અથવા તો તેની પ્રજા જે છે એ લોકોને એ ગમશે નહીં. અને રાજા જો નબળો થતો જાય તો પછી પ્રજા જે છે એનો વિરોધ પણ વધતો જાય. અંગ્રેજો નીતિનું આ પરિણામ હતું. આ એક ષડયંત્ર પણ હતું. આપણે એમ પણ કહી શકીએ કે એક પ્રકારનું ષડયંત્ર પણ કહી શકીએ કે શાસક જે છે એ નબળો પડતો જાય તો પછી તેને હટાવી દેવા. તો ભારતીય શાસકોને તેમાં ફસાયા અને અંગ્રેજોને બહાનું મળી ગયું. એટલે અંગ્રેજો શું કહેતા કે રાજા છે એ જ નકામો છે, એને વહીવટ કરવા માટે યોગ્ય છે નહીં, માટે એનું રાજ્ય છે એ હવે અમે હડપી લઈએ છીએ. તો રાજ્યમાં ગેરવહીવટનો અંત લાવવાના બહાને રાજ્યના કારોબારમાં માથું મારવા લાગ્યા. એટલે શું? તો કે અંગ્રેજ પ્રતિનિધિ જે છે એને શું કર્યું? તો કે રાજ્ય જે છે એના રાજાનું વહીવટ જે છે ઓછો કરી નાખ્યો અથવા તો લોકો પ્રત્યે એવું ફેલાઈ દીધું કે તમારો જે રાજા છે એ રાજા કોઈ કામ કરતો નથી અને બધું શાસન અથવા તો બધું પ્રતિનિધિત્વ જે છે એ અંગ્રેજી શાસક છે એ લેવા લાગ્યા. તો શરૂઆતમાં કંપની સરકારે કેટલાક પ્રદેશોને ગેરવહીવટના બહાને ખાલસા કર્યા અને એ જ આપણે ખાલસા નીતિ છે એમાં આપણે એનો સમાવેશ કરીએ છીએ. એટલે કે રાજા છે પોતે વહીવટ કરવા માટે સક્ષમ નથી એવું કહી અને અંગ્રેજો શું કરવા માંડ્યા? તો કે એવા રાજ્ય છે એવા રાજ્યને ખાલસા કર્યા. એટલે શું? તો કે એવા રાજ્યનો પોતે હડપી લીધા અને શાસન છે એ પોતે કરવા લાગ્યા. પછી બ્રહ્મદેશ કે જે હાલનું મ્યાનમાર છે
અહીંયા આપણે હાલનું મ્યાનમાર જો ભારતના નકશામાં જોઈએ તો ભારતની પૂર્વ બાજુએ આવેલું અહીંયા મ્યાનમાર દેશ જે છે કે જે પહેલા બર્માના નામે ઓળખાતો અને બ્રહ્મદેશ તરીકે પણ લખેલું છે, તો આ મ્યાનમાર અને પંજાબ પ્રાંત પણ તેને ખાલસાના ભોગ બન્યા. એટલે કે જે રણજીતસિંહ જેવા શાસકો જે છે એ હવે રહ્યા નહોતા અને બીજા જે રાજાઓ છે એને પોતાને કઈ કામ જ કરવાનું નહોતું, કારણ કે બધું શાસન જે છે એ તો પ્રતિનિધિ કરતો હતો અને સેનાબળ પણ અંગ્રેજી હતું. તો આવા પ્રાંત જે છે એવા પ્રાંત કે એ લોકો એવું કીધું કે અહીંયા કોઈ શાસક છે યોગ્ય છે નહીં, એટલે આપણે આ રાજ્ય છે ને ખાલસા કરી નાખીએ. અને હવે તો એવું પણ થઈ ગયું કે કોઈ રાજ્યનો કોઈ વ્યક્તિ છે એ પણ વિરોધ ન કરી શકતો. વિરોધ કરે તો શું થાય, તો કે અંગ્રેજી સેનાબળ તો હતું જ કે નહીં, એને દબાવી દે. તો માટે આવી રીતના અલગ અલગ રાજ્ય છે એ ખાલસા કરવા લાગ્યા. પછી જો આશ્રિત રાજાનો પુત્ર મરણ પામે તો તેનું રાજ્ય ખાલસા કરવામાં આવતું. એટલે શું, આપણી પાસે ઉદાહરણ પણ છે ઝાંસી, અને એના વિશે તો તમે સાંભળ્યું જ હશે કે તેનો પતિ આપણે લક્ષ્મીબાઈ છે એનો પતિ છે મૃત્યુ પામ્યો. એટલે શું, તો કે હવે તો કે આ રાજ્યમાં એકેય પુત્ર છે નહીં, એને એક પણ પુત્ર હતો નહીં. માટે શું, તો કે જો મુખ્ય વ્યક્તિ જ ન હોય અથવા તો કોઈ શાસક જ ન હોય તો રાજા શું કે, અથવા તો આવા અંગ્રેજો શું કે, તો અંગ્રેજો એમ કે ભાઈ અહીંયા કોઈ શાસન કરી શકશે નહીં, માટે આપણે આ રાજ્યને ખાલસા કરી નાખીએ. તો એવી રીતના ઝાંસી જ નહીં, સતારા જે છે એ પણ અપુત્ર મરણ પામે, એટલે કે કોઈ શાસન છે એ શાસક રાજા છે એ મૃત્યુ પામે અથવા તો તેનો પુત્ર મૃત્યુ પામે તો શું કરી નાખે, તો કે એ રાજ્યને ખાલસા કરી નાખે. તો ઝાંસી, સતારા, નાગપુર વગેરે જેવા રાજ્યો જે છે એ ખાલસા નીતિનો ભોગ બની. એટલે હવે ધીમે ધીમે કરતા શું થાય છે, તો કે ડેલહાઉસી જે છે એની ખાલસા નીતિ દ્વારા પેલા લોર્ડ વેલેસ્લીએ શું કર્યું હતું, તો કે સહાયકારી નીતિ યોજના અપનાવી અને એમાં એને અલગ અલગ રાજ્યને ખાલસા કર્યા. અને ત્યારબાદ ડેલહાઉસીએ ખાલસા નીતિ દ્વારા પણ ઘણા બધા શાસક અથવા તો ઘણા બધા રાજ્યો છે પોતાના નામે કર્યા. પછી ભારતમાં વધુ ઉપજ આપતા પ્રદેશો જેવા કે ચા, કોફી, આવા પ્રદેશો ક્યાં આવેલા છે, તો કે અસમ બાજુએ, પૂર્વ બાજુએ આવેલા છે. તો ચા કોફીના પ્રદેશો, કપાસના પ્રદેશો હસ્તગત કરીને ગોરા વેપારીઓને કરોડો રૂપિયાની કમાણી કરી આપવાનો ડેલહાઉસીનો આશય હતો. એટલે કે આવા પ્રદેશો છે પોતે હડપી લે, પછી શું કરે, તો કે અલગ અલગ વિદેશમાં એનો વેપાર કરી અને પોતે ઘણા બધા રૂપિયા કમાઈ શકે એવી નીતિ જે છે એ તેને અપનાવી. અને બ્રિટિશ સામ્રાજ્યને દ્રઢ બનાવવા અને શાસનની સવલત માટે ડેલહાઉસીએ ભારતમાં કેટલાક સુધારા કર્યા. આ સુધારામાં આપણે એમ કહી શકીએ કે અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે ટ્રેનનું. તો ડેલહાઉસીએ જો કે રેલવે જે છે એ ભારતમાં લઈ આવ્યા. તો આપણે એમ કહીએ કે એ તો આપણને ફાયદો કરાવ્યો, પણ એમાં પણ શું હતું, તો કે અંગ્રેજોનો જ ફાયદો હતો. સામાન્ય રીતે એ સમયે જે ઘોડાગાડી અથવા તો બળદગાડી અથવા તો બીજા કોઈ પણ આપણે એમ કહી શકીએ વાહનો દ્વારા જો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની હેરાફેરી કરવી હોય તો ખૂબ જ વાર લાગતી. તો ડેલહાઉસી જે છે એને શું કર્યું, તો કે ભારતમાં પણ ટ્રેન લાવ્યા. એ સમયે એ જગ્યાએ તો હતી જ, ઇંગ્લેન્ડમાં ને ત્યાં તો હતી જ, પણ ભારતમાં ટ્રેન લાવ્યા. જેનાથી શું થયું, તો કે જેનાથી આપણે એમ કહી શકીએ કે ઝડપથી ટ્રાન્સપોર્ટેશન, માલ સામાનની હેરાફેરી જે છે એ ઝડપથી થવા લાગી, એટલે એને ફાયદો પણ વધારે થાય. અને સૌ પ્રથમ આપણે એમ કહી શકીએ કે મુંબઈથી થાણા સુધીની સૌ પ્રથમ રેલવે 1853માં તેણે શરૂઆત કરી હતી. પછી તો કે આધુનિક ટપાલ પદ્ધતિ એ પણ એને એ સમયમાં દાખલ કરી હતી. અને આ સમયે જ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર જે છે એની પણ શરૂઆત થઈ હતી. તો આવી જે કેટલીક એને ભારત માટે ફાયદો પહોંચાડે એવી કેટલીક એને સહાય પણ કરી હતી, પણ એમાં જો કે તેમાં ડેલહાઉસીને પોતાનો જ ફાયદો છે એ લાગતો હતો. પછી ભારતના કેટલાક કુરિવાજો જેવા કે બાળ લગ્ન, પછી સતી પ્રથા, એવા પર પણ તેને પ્રતિબંધક ધારો અથવા તો પુનઃવિવાહો ધારો જે છે એ પસાર કર્યો. સામાન્ય રીતે વિધવા સ્ત્રી હોય તેને સતી કરવામાં આવતી હતી, તો એની જગ્યાએ તેના પણ પુનર્વિવાહ થઈ શકે એવો ધારો પણ તેને અમલમાં લાવ્યો. તેના સમયમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણ છે એનો પણ સૌથી વધારે ફેલાવો થયો હતો.
અને ઈસવીસન 1857માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટી, કઈ યુનિવર્સિટી? તો કે મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા. કારણ કે આ સમયે મુખ્ય આપણે કહી શકીએ એવું પશ્ચિમ બંગાળ, તો પશ્ચિમ બંગાળમાં કોલકાતા, પછી ચેન્નાઈ અને મુંબઈમાં તેને 3 યુનિવર્સિટીઓ પણ શરૂઆત કરી હતી. આમ આ સુધારાઓ મૂળ તો અંગ્રેજ શાસન વિસ્તાર અને વહીવટને સરળતા માટે જ હતા. મેં તમને કીધું એ પ્રમાણે કે આવું બધું કરવા પાછળ તેનો જ ફાયદો હતો. જો અંગ્રેજી શિક્ષણ જે છે ભારતના લોકો લેવા માંડશે તો તેને ભારતના લોકો સાથે વહીવટ કરવો પણ સહેલો પડશે. હવે ભારતમાં આપણે એમ કહી શકીએ ગુજરાતમાં બધા ગુજરાતી બોલતા હોય, ગુજરાતી અંગ્રેજોને ન સમજાતી હોય, અંગ્રેજો આપણને અંગ્રેજી ન આવડતી હોય, તો શું થાય? તો આપણે આપણી વાત પણ અંગ્રેજોને રજૂઆત ન કરી શકીએ ને અંગ્રેજો છે પોતાની વાત પણ ભારતના લોકોને રજૂઆત ન કરી શકે. તો તે શું લેવા? તો કે અંગ્રેજી શિક્ષણ લેવા. અંગ્રેજી શિક્ષણ લેવા તો એના લીધે શું થાય? તો કે ભારતના લોકો અંગ્રેજી ભણશે તો તે અંગ્રેજી સમજશે ખરી અને આગળ કોઈ આવા અંગ્રેજી શાસકો છે ને વહીવટ કરવો હોય તો એ પણ જાણી શકશે. જેનો ભારતીય પ્રજાને પાછળથી ફાયદો થયો. એટલે કે હાલ આપણે એનો જે શિક્ષણમાં એમાં થોડો ઘણો વધારો જે છે એ સમયથી જ થઈ ગયો હતો, એટલે એ ભારતને ફાયદો થયો, પણ પ્રજા જે છે એને ઘણું ભોગવવું પડ્યું હતું. આ બધી વાત કરી આપણે કે હવે ધીમે ધીમે કરતા 1857નો સમયગાળો આવે છે અને આ 1857નો સમયગાળો જે છે એ તમને ખ્યાલ જ છે કે ખૂબ જ મોટા પાયે વિપ્લવ થયો હતો અને આપણે એમ કહી શકીએ કે ભારતમાં કાયમી અંગ્રેજી શાસન જે છે એ સ્થપાયું હતું. અહીંયા આપણે થોડુંક વિચાર માગી લઈએ તો શું આવશે? તો કે ખાલસા નીતિ અને સહાયકારી યોજનાથી અંગ્રેજોએ લગભગ ભારત ઉપર થોડા સમયમાં જ સત્તા જમાવી દીધી. આમ કેમ બન્યું? તો આપણને એવો વિચાર આવે કે ખાલસા નીતિમાં એણે શું કર્યું? તો કે પોતાના સૈનિકો જે છે એ સૈનિકો પોતે અલગ અલગ રાજ્યો રજવાડામાં સહાયકારી યોજનામાં તેને અલગ અલગ સૈનિકો જે છે પેલા તો ભારતમાં લઈ આવ્યા અને હવે જેનું સૈન્ય બળ વધી ગયું એટલે શું કર્યું? તો કે ખાલસા નીતિ કરી. આમાં કોઈ વિરોધ કરે તો પેલા તો શું કરી દે? તો કે આવા અંગ્રેજી સૈનિકો છે એને ડામી અને પોતે શાસન મેળવી લે. તો આવી રીતના તે ઝડપથી પછી શાસન લેવામાં આગળ વધી શક્યા. ત્યારબાદ 1857માં બ્રિટિશરોનો વિજય એવી વિગતવાળું ઇંગ્લેન્ડનું એક પુસ્તક તમારા હાથમાં આવે છે, તમે વાંચો છો, હવે તમે શું પ્રતિક્રિયા કે પ્રતિભાવ આપશો? એટલે કે આપણે એમ કહી શકીએ કે વિદેશી વેપારીઓ જે છે એ ભારતમાં આવે ત્યાં સુધી તો કોઈ વાંધો નહીં, તે વેપાર કરે તે પણ કોઈ વાંધો નહીં, પણ આપણે કેટલીક સત્તા જે છે એ સત્તા આવા વિદેશી વેપારીઓને આપવી જોઈએ નહીં, અથવા તો આપણે તેની જે કૂટનીતિ જે છે એની કૂટનીતિનો પણ સ્વીકાર ન કરવો જોઈએ. આપણે આજુબાજુના રાજ્ય રજવાડા જે છે કે જે આપણા છે એનું આપણે સહાય કરવી જોઈએ, અથવા તો તેની સાથે સતત ને સતત વાતચીત દ્વારા કોઈ પ્રશ્ન હોય તો એનું પણ નિરાકરણ લાવવું જોઈએ. આ વાત કરીએ આપણે અલગ અલગ શાસનોની જે નીતિ છે એના વિશે. હવે વાત કરીએ પ્રજાનો અસંતોષ. આ બધી જે નીતિ તો ભારતમાં આવી ગઈ, પણ ભારેલો અગ્નિ એટલે શું? તો કે હવે જે પ્રજા છે એ પ્રજાને ખબર પડવા લાગી છે કે આ અંગ્રેજો જે છે એ અંગ્રેજો પોતાનો વહીવટ છે વધારવા લાગ્યા છે. અંગ્રેજોને સામાન્ય રીતે એક પોતાનો વેપાર વધે એવી ખેતી જે છે એ જ થવી જોઈએ. આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે ખેત પેદાશ જે છે એમાં ઘઉં ચોખા જે છે એમાં વાર ભલે લાગતી પણ ભારતના લોકોને ખોરાક તો પૂરું પાડતી કે નહીં, પણ અંગ્રેજો જે છે એને આવી રીતના રોકડિયા પાક જે છે એ વધારે ઉગાડાવતા અને ઘઉં ચોખા જે છે એની ખેતી સાવ ઓછી કરી નાખી, જેને લીધે ખેડૂત તો પાયમાલ બન્યા પણ સાથે સાથે ખોરાક પણ ભારતમાં ઓછો થતો ગયો. અહીંયા વાત કરીએ આપણે કે આવા લોકોને લીધે, આવા અંગ્રેજોને લીધે જ પ્રજા જે છે એમાં પણ અસંતોષ વ્યાપી ગયો હતો. સહાયકારી યોજના પછી ડેલહાઉસીના ખાલસાવાદે આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો. એટલે ધીમે ધીમે કરતા અંગ્રેજી શાસન જે છે એ જ વધતું જતું હતું. પ્રજાનો અંગ્રેજ શાસન સામેનો અસંતોષ જે છે એ બહાર આવવા લાગ્યો. તેમને ક્રાંતિ અને મંગલ પાંડે, તમે જે ક્રાંતિ ફિલ્મ જે છે આ ક્રાંતિ ફિલ્મમાં પણ આપણને આવા અંગ્રેજો વિશે કેવી રીતના લડાઈઓ થતી એના વિશેની ચર્ચા કરી છે. અને મંગલ પાંડે, ખૂબ જ સરસ એવી પિક્ચર મંગલ પાંડે,
જેમાં આપણને થોડી ઘણી સમજણ પણ પડી જાય કે શું કામ એને 1857નો વિપ્લવ થયો. અથવા તો આપણે બીજા જો તમને પિક્ચર કહું તો એક વીર પિક્ચર પણ છે. એ વીર પિક્ચરમાં પણ તમને જે વેલેસ્લીની સહાયકારી યોજના છે એ વેલેસ્લીની સહાયકારી યોજના વિશેમાં ચર્ચા કરેલી છે. તો આવા ફિલ્મ દ્વારા પણ આપણને થોડી ઘણી ખ્યાલ આવે. અને હજી પણ આપણે એમ કહીએ લક્ષ્મીબાઈ આધારિત જે પિક્ચર જે છે, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ આધારિત જે પિક્ચર જે છે એ પણ હવે આવી ગયું છે. તો એ પણ તમે જોઈ અને તમે જાણકારી મેળવી શકો કે કેવી રીતના ખાલસા નીતિ અમલમાં આવી. તો તમારે 2 પિક્ચર જોવાના છે. એક આવે છે લક્ષ્મીબાઈ આધારિત પિક્ચર, એનું નામ મને અત્યારે તો યાદ નથી આવતું, મણિકર્ણિકા. હા, મણિકર્ણિકા જે છે એ પિક્ચર તમારે જોવો તો તમને ખ્યાલ આવી જશે કે ઝાંસી જે છે એને કેવી રીતના ખાલસા કર્યું હતું. અને બીજું વીર પિક્ચર. આ વીર પિક્ચરમાં અંગ્રેજો જે છે એની સહાયકારી નીતિનો ભોગ એ ભારતના લોકો કેવી રીતના બન્યા એના વિશેનો પણ તમને ખ્યાલ આવશે. સાથે સાથે ક્રાંતિ પિક્ચરમાં પણ બતાવ્યું છે ને મંગલ પાંડે પિક્ચરમાં પણ અંગ્રેજોનું દમન છે બતાવ્યું છે. તો આ વસ્તુ જે છે એ એના વિશે માહિતી આપી. આ સમયે લોકો ઉપર અંગ્રેજોની દમન નીતિનો કોરડો જે છે એ વીંજાતો હતો. ડેલહાઉસીએ કરેલા સુધારાને લીધે બળતામાં ઘી હોમાયું. એટલે કે તેને સુધારા તો કર્યા પણ એ સુધારા પોતાના ફાયદા માટે જ હતા. રેલવેને તાર ટપાલ સુવિધા, ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા ઘણા લોકોને ખૂંચવા લાગી હતી. પછી તો કે જૂની વિચારધારણામાં માનતા લોકો, આપણે કીધું કે એને અલગ અલગ જે કુરિવાજો જો કે કહેવાય જે ભારતને જ આગળ જતા ફાયદો કરાવે છે. પણ કેટલાક જે રૂઢિચુસ્ત લોકો હોય એને એવું લાગતું હતું કે અંગ્રેજો જે છે એ આપણી સંસ્કૃતિ, જે સતી પ્રથા છે, બાળ વિવાહ છે, આવી જે પ્રથા જે છે એ આપણી સંસ્કૃતિ કહેવાય છે, એનો તે લોકો નાશ કરવા લાગ્યા એવું તે લોકોને લાગતું હતું. પછી અંગ્રેજોએ કરેલા સુધારા આમ તો તેમના વહીવટની સુગમતા માટે કર્યા હતા. ભારતની પ્રજા જે છે એને તેનાથી લાભ થયો હતો પણ તેના માટે તે લોકો ઘણી જ કિંમત જે છે એ કિંમત ચૂકવવી પડતી હતી. માટે આપણે એમ કહી શકીએ કે લોકો છે એ લોકોની જે અગ્નિ અથવા તો પોતાનું જે એમ કહી શકીએ કે અસંતોષ છે એ અસંતોષમાં હવે વધારો થવા લાગ્યો હતો. અને આપણે એમ કહી શકીએ કે આનો જ અંત છે એ આનો જ અંત 1857 છે એનો સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એ જ એનો અંત આવ્યો. અને સૌથી મોટામાં મોટું યુદ્ધ કહી શકીએ અત્યાર સુધીનું તો એ જ આવે છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ, કે જે ભારતમાં જ ખેડાયું હતું એવું સૌથી મોટું યુદ્ધ કહીએ ને તો એ 1857નો સંગ્રામ આવે છે. તો હાલ આપણે આ ચેપ્ટરમાં આટલું રાખીએ છીએ. ત્યારબાદ આપણે 5મા ચેપ્ટરની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આભાર.